કરી મિત્રો. આજે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના સેકન્ડ પાર્ટની અંદર પહોંચેલા છીએ, જેમાં આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના ટાર્ગેટ્સ એટલે કે ગોલ ઓફ ધી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. મિત્રો ગઈકાલે આપણે ચર્ચાઓ કરેલી હ્યુમન જીનોમ પ્રોજેક્ટની શરૂઆત તેના માટે થઈ હતી, એનો ઉપયોગ શું હતો, એનો પર્પસ શું હતો એ આપણે જોયું હતું કે ભાઈ એના ટાર્ગેટ્સ જે છે, ગોલ જે છે એ શું હતા, કયા ગોલ જે છે એને અચીવ કરવા માટે એ લોકો નીકળ્યા હતા, એનો હેતુ શું હતો, પ્લસ એનું એપ્લિકેશન, એને કયા કયા ભાગો પર એપ્લાય કરી શકે, એના ઉપયોગો કયા કયા હતા એના વિશેની ચર્ચા. એમના જે ખર્ચ જે છે, અંદાજિત ખર્ચ શું થશે એ પ્રોજેક્ટ માટે એના વિશે પણ સમજવાની વાત હતી. પ્લસ એની સાથે સાથે એમને વાસ્તવિક રીતે શું પ્રાપ્ત થયું અને એને જે આ પ્રયોગ છે એ પ્રયોગ કેવી રીતે કરેલો હતો એના વિશેની આપણે ચર્ચાઓ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ ચલો અહીંયા ધ્યાન આપશું. જો આખું બોર્ડ આવી જાય છે મિત્રો, દેખાય છે ને આખું બોર્ડ? ઓકે. હવે જો તો HGP ના લક્ષ્યાંકો, ગોલ ઓફ HGP શું હતો? તો કે એમનો ગોલ એવો હતો કે ભાઈ 20000 થી 25000 જનીનોને ઓળખવા છે. મનુષ્ય જે છે, મનુષ્યના શરીરના કોઈ એક કોષ લીધો છે કે મનુષ્યના કોષના કોષ કેન્દ્રમાં રહેલા 20 થી 25000 જેટલા જનીનોને ઓળખવાનો ટાર્ગેટ હતો. કેટલા ઓળખી જ કાઢવા છે. પહેલા ફર્સ્ટ ઓફ ઓલ એના ગોલ હતા. પછી સેકન્ડ નંબર શું? તો કે 3 બિલિયન બેઝ પેર જે છે, it means બેઝ પેર, તો 3 બિલિયન જેટલા બેઝ પેર જે છે એ 3 બિલિયન બેઝ પેરના ક્રમને ઓળખવાનો ટાર્ગેટ હતો. ઓકે, એમને પણ ઓળખવા છે. પછી એની બીજી વાત હતી કે એ જે માહિતી પ્રાપ્ત થાય એને ડેટાબેઝ રૂપે સંગ્રહિત કરવા છે. ડેટાબેઝ રૂપે સંગ્રહિત કરવા છે. એની અંદર જે માહિતી મળે છે મિત્રો, એને ટાઈપિંગ કરીને સ્ટોર કરવું જોઈએ. અને એ સ્ટોરેજ માટે ખૂબ આધુનિક ઉપકરણો વિકસાવવા પડશે મિત્રો. એડવાન્સ ટેકનોલોજી ધરાવતા કોમ્પ્યુટર્સ જોઈશે કે જેથી કરીને કેટલી સિક્વન્સમાં ક્યાં ચેન્જીસ છે, RXYZ, એ બધી જ માહિતી એમને પ્રાપ્ત થઈ શકે. તો એડવાન્સ ટેકનોલોજી ધરાવતા મોડર્ન સાયન્ટિફિક જે કેલ્ક્યુલેટર્સ છે, કોમ્પ્યુટર્સ જે છે એને ડેવલપ કરવાનું એ પણ એક કામ હતું. ઓકે, એને મિત્રો શું કહેવામાં આવે છે? તો બાયો ઇન્ફોર્મેટિક્સ કહેવાય. આ ડેટાબેઝ જે સંગ્રહિત કરવાની વાત છે ને એને બાયો ઇન્ફોર્મેટિક્સ. બાયો ઇન્ફોર્મેટિક્સ એટલે શું મિત્રો? તો કે એની અંદર બાયોલોજીકલી જે ડેટા છે એને ગાણિતિક સ્વરૂપ આપીને સંગ્રહ કરવા. બાયોલોજીકલ એટલે કે જૈવ વૈજ્ઞાનિક માહિતીઓને કેવું સ્વરૂપ આપીને? તો કે એને ગાણિતિક સ્વરૂપ આપીને સંગ્રહિત કરવા. ઓકે, તો એ વાત છે બાયો ઇન્ફોર્મેટિક્સ, ડેટાબેઝ ના આધુનિક ઉપકરણો વડે. બીજું, માહિતીને પ્રાઇવેટ સેક્ટર માં રૂપાંતરિત કરે એટલે કે જે માહિતી એમને પ્રાપ્ત થઈ છે એ દરેક માહિતીને કેમાં? તો કે એનું પ્રાઇવેટાઇઝેશન કરી નાખો. એક આખો અલગ જ વિભાગ કરી નાખો, સ્વતંત્ર વિભાગ કરી નાખો. કેના માટે? તો કે માત્ર ને માત્ર ડેટાબેઝ ઉપર જ કામ કરે તેવું. પછી ALSI, ethical, legal and social issues. મેં તમને એના વિશેની ચર્ચા આપણે ગઈકાલે કરેલી છે. ethical નૈતિક પ્રશ્નો, social સામાજિક પ્રશ્નો અને ઓકે legal છે કંઈ ક્વેરી આવતી હોય, રોગો આ તે XYZ એની, બરાબર, અને social જે સામાજિક પ્રશ્નો છે તો એ દરેક ઇશ્યુને સોલ્વ કરવા આ HGP ના લક્ષ્યાંકો, ગોલ ઓફ ધી HGP હતા. ને મિત્રો આ ગોલ ઓફ ધી HGP જે છે એ અચીવ કરવા એને શું કરે? એને અચીવ કરવા માટે એમને મેથોડોલોજી અપનાવી. અને એ મેથોડોલોજી એટલે શું? પદ્ધતિ. કઈ પદ્ધતિ વડે એને કામ કર્યું? તો કે એમને ફર્સ્ટ ઓફ ઓલ આવી શરૂઆત કરી કે ભાઈ DNA જે છે, હવે મનુષ્યનો DNA ખૂબ લાંબો છે. મનુષ્યની અંદર રહેલા જનીનો ખૂબ લાંબા અને ખૂબ ઘણા વિશાળ જનીનો છે. તો એને ફર્સ્ટ ઓફ ઓલ છે ને જનીનોને બે ભાગમાં વહેંચી દીધા. કેવા બે ભાગ? તો કે એવા જનીનો કે જે એક્સપ્રેસ થાય છે, અભિવ્યક્તિ કરે છે. એટલે કે જે જનીનો કોડિંગ કરતા હોય, કોડિંગ સ્ટ્રેન હોય, એટલે કે જે જનીનો એક્સપ્રેશન કરી શકતા હોય, બરોબર છે, અભિવ્યક્તિ કરી શકતા હોય, પ્રોટીનનું સંશ્લેષણ કરી શકતા હોય, એવા જનીનોના ક્રમને ઓળખવા. તો ફર્સ્ટ ઓફ ઓલ જે છે ESP, એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટ્રેક્સ, કે જે શૃંખલાઓ જનીનની જે શૃંખલાઓ એક્સપ્રેસ થતી હોય, અભિવ્યક્તિ પામતી હોય
એ અભિવ્યક્તિ પામતી શૃંખલાઓનું શું કરવું તો કે એનું એનાલિસિસ કરવું, એની સિક્વન્સ એની શૃંખલાઓને તોડવી, એની શૃંખલાઓમાં જે લખેલી જે માહિતીઓ છે ઇન્ફોર્મેશન છે એને કલેક્ટ કરવી. અને બીજું હતું સિક્વન્સ એનોટેશન, એટલે કે સંપૂર્ણ જનીન અભિવ્યક્તિ પામતો પણ અને અભિવ્યક્તિ ન પામતા પણ એ બધાને પહેલેથી છેલ્લે લગીનાની બધાની માહિતી ભેગી કરવી. તો જેટલા અભિવ્યક્તિ દર્શાવે છે ને અલગ રીતના આખું એનું કલેક્શન કરવું, એની માહિતીઓને સંગ્રહિત કરવી, અને જે અભિવ્યક્તિ નથી દર્શાવતા અને અભિવ્યક્તિ દર્શાવતા બંનેનું કુલ આખું એક અલગથી માહિતીને કલેક્ટ કરવી, ભેગી કરવી. તો આ પ્રમાણે મેથોડોલોજી અપનાવી. પ્લસ એટલે મિત્રો એક વાત થઈ કે જે ડીએનએ માંથી એમઆરએનએ બને છે, એટલે કે જે ડીએનએ પ્રત્યાંકિત થાય છે, ડીએનએ ની જે શૃંખલાઓ પ્રત્યાંકન પામે છે એ શૃંખલાઓની માહિતી કે અલગ ડેટા તરીકે એને શું કરવી તો કે એને રેકોર્ડ કરવી. અને જે ડીએનએ છે એની શૃંખલાઓ પ્રત્યાંકિત નથી થતી એ અને પ્રત્યાંકિત થાય છે એ બંનેને ભેગી એકારે સંગ્રહિત કરવી. આવી રીતના બે ડેટા કલેક્શન થઈ શકશે. પછી આવું ડેટા કલેક્શન કરવા મિત્રો એની પાસે જે જનીન છે, મનુષ્યનો જે જનીન લીધેલો છે તો એ હ્યુમન જીનોમને કયા વાહકની અંદર મલ્ટીપલ કરવા માટે, ઓકે મિત્રો, એનું સ્વયંજનન કરાવવા આપણે એ જનીનને કોઈક વાહકની અંદર દાખલ કરવા પડશે. તો એના માટે મિત્રો બે વાહકોનો ઉપયોગ કરવાનો, બાક એન્ડ યાક. બાક ઇટ મીન્સ બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. બેક્ટેરિયામાંથી કૃત્રિમ રીતે બનાવેલ બેક્ટેરિયાનો જે કૃત્રિમ સમર્થિત રંગસૂત્ર જે છે એનું પ્લાઝમિડ જે છે મિત્રો એનો ઉપયોગ કરીને જે વાહક બનાવ્યો બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ. અને બીજું ઈસ્ટમાંથી, વાય મીન્સ ઈસ્ટ. ઈસ્ટ જાણો છો તમે બધા, ફૂગ છે. તો ઈસ્ટ જે છે એ ઈસ્ટમાંથી આર્ટિફિશિયલી ડેવલપ કરેલો ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ જે છે એનો પણ વાહક તરીકે ઉપયોગ કર્યો. આ બંનેનો વાહક તરીકે ઉપયોગ કર્યો, પરંતુ યાદ રાખજો મિત્રો એટ લાસ્ટ અંતે એની અંદર ખરેખર ઉપયોગ કેનો થયો તો કે યાકનો ઉપયોગ થયો. એની અંદર ઉપયોગ કોનો થયો તો કે યાકનો. યાક એટલે કે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમનો ઉપયોગ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં વાહક તરીકે કરવામાં. વાહક તરીકે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોસોમ અને ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ એટલે કે બાક અને યાક આ બંનેનો ઉપયોગ કરવામાં આવેલો, પરંતુ સૌથી સારું કોણ નીવડેલું, સૌથી સારી રીતે કોનો ઉપયોગ થઈ શક્યો તો કે યાકનો ઉપયોગ સૌથી સારી રીતે કરી શકાય. મિત્રો ચલો એને ટાર્ગેટ શું હતા એ ખબર પડી ગઈ. એમને કઈ પદ્ધતિ અપનાવેલી, મીન્સ એને જ્યારે માહિતીને સંગ્રહિત કરવી હતી તો ડીએનએ ના રીતના બે ભાગોમાં એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેક્સ્ટ EST અને બીજો જે છે એ સિક્વન્સ એનોટેશન, એટલે કે બધી જ માહિતીઓ. તો આ બંને રીતના અલગ અલગ રીતના માહિતીને ભેગી કરવા માટે કેનો ઉપયોગ કર્યો તો કે એની અંદર વાહક તરીકે. વાહકની શા માટે જરૂર પડે મિત્રો તો કે એની પાસે જે જનીન છે એ જનીનોની અભિવ્યક્તિ જોવા માટે, એ જનીનો જે છે એનું મલ્ટીપ્લિકેશન સ્વયંજનન કરાવવા માટે એના માટે કોઈ વાહક જોઈએ. તો એ વાહક તરીકે બાક અને યાકનો ઉપયોગ કર્યો, પણ સૌથી સારો ઉપયોગ કેનો થઈ શકાનો? યાક. હવે અહીંયા જો HGP ના વિશિષ્ટ લક્ષણો, મુખ્ય લક્ષણો કયા કયા એટલે HGP ચલો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કરીને અંતે મેળવું શું તો કે એને મેળવું પેલું 3164.7 મિલિયન બેઝ પેર એને મળેલા, બરોબર. તો કે 3164.7 મિલિયન બેઝ પેર ઓળખાય કે પ્રાપ્ત થયેલા, ચલો બરોબર. પછી સરેરાશ, ઓકે, પ્રતિ જનીન, દરેક જનીન પ્રતિ જનીન એમાં બેઝ કેટલા હતા તો કે સરેરાશ કોઈ પણ જનીનો હતા ને તો સરેરાશ લગભગ 3000 બેઝ ધરાવતા. પછી એમાં કોઈ નાનો ટુકડો હોય પણ સરેરાશ જે જનીનો હતા ને તો દરેક જનીનો સરેરાશ કેટલા 3000 બેઝ ધરાવતા હોય. પણ એમાં અમુક આવાય હોય, જો સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન નામનો જનીન જે છે એ ઓળખાયો. મનુષ્યમાં સૌથી મોટો જનીન મિત્રો નામ યાદ રાખવાનું છે, સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન. એની અંદર કેટલા કે 2.4 મિલિયન બેઝ જોવા મળ્યા. આ એક એવો મોટો જનીન હતો કે એની અંદર 2.4 મિલિયન બેઝ, સમજાય છે? CG AD એવા કરીને કેટલા 2.4 મિલિયન બેઝ લાંબા જોવા મળ્યા. હવે લાંબી સમજાવી. પછી જનીન સંખ્યા તો કે જનીનોની સંખ્યા 30000 છે. 30000 જેટલા જનીનોની સંખ્યા છે.
એને પૂર્વ અંદાજ એવો લગાવ્યો હતો કે લગભગ મનુષ્યમાં 80,000 થી 1,40,000 જેટલા જનીનો હશે, પરંતુ એના કરતા ખૂબ ઓછું મળ્યું. બરાબર, 3,000 જનીનો પ્રાપ્ત. જનીનની સંખ્યા 30,000, સોરી, જનીનોની સંખ્યા 30,000 છે એની ખબર પડી. પછી બધા મનુષ્યમાં ન્યુક્લિયોટાઇડ બેઝ 99.9% સરખા હોય. હવે વિચારજો, ભગવાને આપણને બધાની અંદર, આ વિશ્વની અંદર રહેલા દરેક મનુષ્યોમાં 99.9% જનીનો એક સરખા આવ્યા. અને તફાવત કેટલા આપણા બધામાં? તો કે 0.1% તફાવતમાં મિત્રો આટલી મોટી ભિન્નતા ભગવાને સર્જી દીધી. વિચાર કરો, હવે 10% તફાવત આપ્યો તો કેટલી જાત માણા બન્યા હોય. હા કે ના? માત્ર મિત્રો આ પૃથ્વી ઉપર રહેલા દરેક મનુષ્યોમાં 99.9% જનીનો આપણા બધાના સમાન છે. તો તમને પ્રશ્ન થાય કે સર તો વિવિધતા ક્યાં છે? 0.1% વિવિધતા છે મિત્રો, અને એ વિવિધતા જે છે એ વિવિધતા ક્યાં જોવા મળે છે? તો કે એ વિવિધતા SNP, સિંગલ ન્યુક્લિયોટાઇડ જે છે, બરોબર, એની અંદરનું પોલીમોર્ફિઝમ, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમમાં આપણા બધામાં થોડી જુદી તફાવત હોય. એ શું છે એના વિશે હમણાં સમજીએ. ચાલો પહેલા આ જોઈએ. તો ઓકે, બીજું 50% જનીનોના કાર્યો હજી પણ અજ્ઞાત છે. મિત્રો આ પ્રોજેક્ટ જે છે એની શરૂઆત તમે જાણો છો ક્યારે? ઈસવીસન 1990 માં થઈ. એ લગભગ પૂરો ક્યારે? કે 2003 માં પૂરો થતા રહી ગયો, કારણ કે એક રંગસૂત્ર, પહેલા નંબરનો જે રંગસૂત્ર હતો ને આપણો, એના વિશે જાણવાનું બાકી હતું. તો એ પ્રથમ રંગસૂત્ર વિશે જાણવાનું બાકી રહી ગયું કે અંતે ક્યારે પૂરું થયું? કે 2006 માં. બરોબર, ઈસવીસન 2006 માં પ્રથમ રંગસૂત્ર છેલ્લો ઓળખાણ. બરોબર, અને 2006 માં એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો. એનો ટાર્ગેટ હતો 13 વર્ષમાં પૂરો થઈ જશે, પણ 16 વર્ષ જેવો સમય લાગી ગયો. ઓકે, તો એટલા સુધીમાં અત્યારે પણ આપણે આપણા ડીએનએ અથવા તો આપણા જનીનોના માત્ર 50% જનીનોના કાર્યો જાણી છે મિત્રો. એ સિવાયના બીજા 50% જનીનોના કાર્યોની હજી આપણને ખબર નથી. ઓકે, અને 2% કરતા પણ ઓછા જનીનો પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. કુલ જે આપણને જનીનો મળ્યા, 30,000 જેટલી જનીનોની સંખ્યા મળી, એના 2% કરતા ઓછા જનીનો પ્રોટીનનું નિર્માણ કરે છે. બાકીના શું કરે છે હજી ખબર નથી. સમજાય છે? ઓકે, પછી મોટા ભાગના જે છે એ પુનરાવર્તિત એકમો ધરાવે છે. એ બધા પુનરાવર્તિત એકમો ધરાવતા હોય છે. તો એ પુનરાવર્તિત ક્રમો છે આપણા બધાની અંદર જોવા મળતા હોય, એ યુનિક હોય છે. અને ખાસ કરીને આ પુનરાવર્તિત એકમો જે છે એના આધારે, હવે આ પુનરાવર્તિત એકમોની સંખ્યા એના આધારે પોલીમોર્ફિઝમ બને. એ દરેક ઇન્ડિવિડ્યુઅલ્સ નો અલગ અલગ છે. આપણા દરેક સજીવોનો આ જે પુનરાવર્તિત એકમો જે છે એ પુનરાવર્તિત એકમો ની સંખ્યા, એની માત્રા જે છે મિત્રો, એ બધામાં અલગ અલગ છે. અને એ દરેકનો યુનિક કોડ છે. એના આધારે આપણે ફિંગરપ્રિન્ટિંગ જે છે એ જોઈશું. ફિંગરપ્રિન્ટિંગ વખતે હું આ પુનરાવર્તિત એકમોની વાત કરીશ. ચલો પાછા કરીએ. પ્રથમ ક્રોમોઝોમ જે 2006 સુધીમાં, મે મહિના 2006 ના મે મહિનાના અંત સુધીમાં પ્રથમ રંગસૂત્રની પણ છેલ્લોની બાકી રહી ગયો તો એની જાણકારી મળી ગઈ. એમાં કેટલા જનીનો? કે 2968 જનીનો છે એમાં હતા. અને સૌથી નાનો રંગસૂત્ર આપણો Y રંગસૂત્ર જે પુરુષોમાં જોવા મળતો, એની અંદર સૌથી ઓછા જનીન છે. સૌથી વધુ જનીન કયા રંગસૂત્રમાં? તો કે ભાઈ પેલા રંગસૂત્રમાં. કેટલા? 2968. અને સૌથી ઓછા જનીનો કયા રંગસૂત્રમાં? તો કે Y રંગસૂત્રમાં. કેટલા? તો કે 231 જનીનો હોય છે. ઓકે, પછી હવે બીજું શું જોયું? તો કે 1.4 મિલિયન જગ્યાઓ એવી હતી. આ જે જીનોમ પ્રોજેક્ટ કરતા હતા મિત્રો, એમાં 1.4 મિલિયન એવી જગ્યાઓ હતી કે જ્યાં માત્ર એટલી જગ્યાઓ પર એકલ બેઝ ડીએનએ નો તફાવત હતો, બાકી બધું સમાન. આ શું છે? સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. એટલે શું? ચલો એ સમજીએ. સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ એટલે શું એ સમજવા જેવું છે. ચલો તો કે એને SNPs પણ કહેવાય છે. બરોબર છે? સિંગલ
પોલીમોર્ફિઝમ. એટલે મિત્રો આવું કે ખૂબ જે જનીનો હોય ઘણા બધા જનીનો છે મિત્રો, એ જનીનો પર મોટાભાગના જનીનોમાં મિત્રો આવું જોવા મળે કે ચલો અહીંયા A B C G મિત્રો જો અહીંયા તમને ખબર પડે તો લગભગ આ બધાની અંદર સમાનતા છે, માત્ર એક જગ્યાએ આ T છે એની જગ્યાએ અહીંયા શું હોય, A હોય. અહીંયા શું હોય તો કે G હોય. અહીંયા શું હોય તો કે અહીંયા C. તો તમને દેખાતો હોય તો ફર્ક માત્ર અહીંયા છે. માત્ર એક સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ ઘણા બધા જે જનીનો છે આ બધા જનીનોમાંનો જનીન નંબર 1 2 3 4 આ ચારેયની અંદર જનીનો સમાન, સંપૂર્ણપણે સમાન, બાકીની શૃંખલાઓ જો એક જ છે. માત્ર ને માત્ર કોઈ એક સિંગલ ન્યુક્લિયોટાઇડ બેઝમાં તફાવત આવેલો છે આ એકમાં, બાકી આ એક કાઢી લો તો બધું સમાન. તો મિત્રો આવી કેટલી જગ્યા જોવા મળી કે જ્યાં એવા કેટલા જનીનો કેવી કેટલી જગ્યાઓ કે જ્યાં માત્ર એકલ બેઝ ડીએનએ નો તફાવત છે. તો કે એકલ બેઝ ડીએનએ નો તફાવત ધરાવતા જનીનો કેટલા 1.4 મિલિયન. બરોબર, માત્ર આ એક જગ્યાએ આવી રીતના માનો કે કોઈ આના પછીનું હોય તો એમાં કોઈ એક આ એક જગ્યા ઉપર તફાવત હોય, સમજાય છે? તો એવા કુલ માત્ર એક જ બેઝમાં તફાવત હોય, બાકી બધું સમાન હોય એવા કેટલા 1.4 મિલિયન જગ્યાઓ એવી જોવા મળી કે જ્યાં માત્ર આવા એક સિંગલ ન્યુક્લિયોટાઇડ બેઝમાં તફાવત છે, બાકી બધું સમાન છે, એક સરખું છે. સમજાય છે મારી વાત? હા કે ના? તો આવી રીતના હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ કરવામાં આવ્યો. આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના આધારે મનુષ્યમાં રોગોને ઓળખવા, જનીનિક રોગો મિત્રો હવે તમે જાણો છો વંશાવળીના આધારે જનીનોના આધારે થતા રોગ, તો એ રોગને ઓળખવાની, રોગની સારવાર કેમ કરવી, બરોબર, એનું ટ્રીટમેન્ટ કેવી રીતના કરવું, આ બધાની જાણકારી કેના મળે તો કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના આધારે. પછી તો મિત્રો એને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પછી બીજા ઇન્ડિવિડ્યુઅલ્સ જેમ કે બેક્ટેરિયા છે, ઈસ્ટ છે, ડ્રોસોફિલા છે, ઓકે, ચોખા ડાંગરનો છોડ છે, તો એ છોડના પણ જનીનોના પ્રોજેક્ટ બનાવ્યા અને એ જનીનોના પ્રોજેક્ટ કરી એની અંદર રહેલા બધા જનીનને ઓળખી અને એના ગુણોની અંદર સુધારો, એના ગુણો જે છે, ગુણવત્તા જે છે એની અંદર સુધારો. પછી એની સંખ્યા, ઓકે, ચોખા હોય મિત્રો તો ચોખાનો છોડ પેલા બીજો છોડ હોય દેશી છોડ, તો એ દેશી છોડની અંદર માત્રા ઓછી હોય, બરોબર, ક્વોલિટી સારી છે, નો ડાઉટ, મીઠાશ બહુ સારી છે, ચોખા બહુ મીઠા છે, પણ ચોખાના દાણાનું કદ નાનું હોય, ચોખાના દાણાઓની સંખ્યા ઓછી હોય તો શું કરે તો કે એની અંદર દાણાના કદ અને સંખ્યામાં વધારો કેમ કરી શકાય એના માટે જવાબદાર જનીન કયો એ ઓળખે, ત્યાં વધારો કેવી રીતના લઈ શકાય એના ઉપર ટ્રીટમેન્ટ કરે અને પછી નવો સંવર્ધિત છોડ છે બને એ મીઠાશ પણ આપતો હોય, દાણો પણ મોટો હોય અને સંખ્યા વધુ હોય.
આવી રીતના એનો ઉપયોગ કરીને ખેતીવાડીની અંદર ખૂબ આનો ઉપયોગ અત્યારે થાય છે. તમે જોયું હશે સંવર્ધન કરેલા અત્યારે એપલ બોર આવે છે. સફરજન અને બોરાનો મિક્સ એવો સ્વાદ અને મોટા કદના સફરજન જેવડા કદના બોર જોવા મળે. એપલ બોર તો મિત્રો એ શું છે? સંવર્ધિત જાત છે. કેવી રીતના? તો કેને જોયું હોય કે બોરાની અંદર આપણે સામાન્ય જે સાદા બોરા થતા હતા એ બોરાનો કયો જનીન મીઠાશ માટે, કયો જનીન કદ માટે જવાબદાર છે મિત્રો? એમાં સફરજનના જનીનોને ભેગા કર્યા અને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, આપણે બાયોટેકનોલોજી ભણશું ત્યારે વાત કરશું, એનો ઉપયોગ કરીને બોરાને સફરજન જેવડા મોટા કદના બનાવી દીધા અને આપણે ખાઈએ છીએ એપલ બોર. મિત્રો તમે લોકોએ બહુ મોટા જામફળ જોયા હશે, બરોબર છે? પછી તમે લોકોએ લીંબુ જોયા છે, નારંગી જેવડા કદના લીંબુ હોય ને નારંગી જેવો સ્વાદ આપતો હોય, પણ નારંગી લીંબુનો મિક્સ સ્વાદ હોય અને કદ અને દેખાવ તો નારંગી જેવો. તો મિત્રો એ કેવી રીતના શક્ય છે? એ આવી જ રીતે શક્ય છે. તો ખેતીવાડીની અંદર સંવર્ધન કરાવવામાં પછી એના આધારે બીજું ઘણા બધા સજીવો, જેમ કે આપણને ખ્યાલ છે બેક્ટેરિયા છે મિત્રો, કે બેક્ટેરિયામાંથી આપણે ઘણા બધા એ બેક્ટેરિયાઓની અંદરથી આપણે ઘણા બધા એવા પદાર્થો પ્રાપ્ત કરીએ છીએ કે જેમ કે એસિટિક એસિડ આ તે, બરોબર? તો એવા બધા બેક્ટેરિયાઓમાંથી જે નિપજો પ્રાપ્ત થાય છે, તો એનું વધુ સંવર્ધન કરીને વધુ માત્રામાં નિપજ કેવી રીતના મેળવી શકાય? તો એ જે તે બેક્ટેરિયાના જીનોમ પ્રોજેક્ટનો અભ્યાસ કરીને ખબર પડે. કેટલીક ફૂગ જે છે મિત્રો, એ ફૂગના જીનોમ જે છે એ ફૂગના જીનોમને આપણે ઓળખીને એમાંથી ઘણી પ્રકારની એન્ટીબાયોટિક્સ મેળવી શકાય. તો એમાંથી સુધારેલી જાતની અલગ સ્ટાન્ડર્ડની અલગ લેવલની જે છે એવી એન્ટીબાયોટિક આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આના પછી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ પછી તો એવા ઘણા બધા જીનોમ પ્રોજેક્ટ જુદા સજીવોના કરવામાં આવ્યા. ઈસ્ટ જીનોમ પ્રોજેક્ટ, બેક્ટેરિયો જીનોમ પ્રોજેક્ટ, ડ્રોસોફિલા માખીનો જીનોમ પ્રોજેક્ટ, બરોબર છે? રાઈસ જીનોમ પ્રોજેક્ટ એટલે કે ચોખાના છોડનો જીનોમ પ્રોજેક્ટ, કેટલાય સજીવોના જીનોમ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા અને એની માહિતીનો ઉપયોગ આવા જુદા ઘણા બધા ક્ષેત્રોમાં કરવામાં આવે. સારો મિત્રો, આજે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ને સંપૂર્ણ પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ ભણીને સમજીને આ ચેપ્ટરને પૂરું કરશું. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય.